ઘણી માઉ છાના છપરા આડા રાખે, હું તારા પપ્પાને નહીં કહું. મહેરબાની કરી એને એ દિવસો આવે તમારા ઘરની માલિકો પસ્તાવું પડે એ પેલા ચેતી જાજો. તમારી દીકરીઓને મોબાઈલની જરૂર ના હોય તો મહેરબાની કરીને તમારી દીકરીઓના હાથમાંથી મોબાઈલ લઈ લેજો. એટલું યાદ રાખજો, એ મોબાઈલના શું ઉપયોગ થાય છે એ તમે પણ સારી રીતે જાણો છો. દીકરીઓને મોબાઈલની જરૂર ના હોય તો મોબાઈલ અપાવશો નહીં. તમારી દીકરીઓના પાકીટ કોક દી ખોલીને જોજો. તમારી દીકરીને 500 રૂપિયા તમે પોકેટ મની આપતા હો, તમારી દીકરીના પાકીટમાંથી જો 2000 રૂપિયા નીકળે તો મા બાપ તરીકે કોક દી પૂછજો કે આ પૈસા તું ક્યાંથી લઈ આવી, ક્યાં રસ્તેથી લઈ આવી, તને કોણે આપ્યા છે. એક મા બાપ તરીકે ફરજ બજાવજો, બીજું કઈ નથી. દીકરી આડે રસ્તે ચડી ગયેલી હશે તો તમને ત્યારે ખબર પડશે, તો રોકવાનો તમને તક મળશે. એટલા માટે હું તમને વાત કરું છું. અમારા અમદાવાદમાં દીકરીયા માથે બાંધેલા, અહીંયા પાટા બાંધે, અહીંયા પાટા બાંધે, મોઢે બાંધે, આંખું ખાલી તકતકતી હોય. મને કહેવાની ઈચ્છા થઈ કે આતંકવાદી બહારના નથી, ઘરમાં જ છે. મેં એ છોકરીને પૂછ્યું, બેટા આ બધું મોઢે ને હાથે બાંધ્યું શું કામ? મને કે ઓ અંકલ, સ્કિન બ્લેક ન થઈ જાય એટલા માટે. ઓહો, ચામડી કાળી ન પડી જાય એટલા માટે? આમ તો તારું મોઢું જોયું તો બેટા અમાહની અંધારી રાત જેવું તો મોઢું છે તારું. આમાં કાળું પડવા જેવું છે હું? ઠીક છે, મારે તને એટલું જ કેવું છે કે બેટા તું ગમે એટલી કાળી આવીશ પણ જો ગુણવાળી આવીશ ને તો સમાજની માલિકો તારો કોક સ્વીકાર કરી લેશે. બેટા એટલું યાદ રાખજે. પણ જો તારા ચામડા ધોળા હશે અને જિંદગીની માલિકો જો તે દાગ લગાડ્યો હશે ને તો સમાજની માલિકો કોઈ તારો સ્વીકાર નહીં કરે. એટલું યાદ રાખજે. એ તારા મા અને બાપને જિંદગીની માલિકો સહન કરવાનો આવશે. મારો કહેવાનો ભાવ અહીંયા આવીને ઉભો રહે છે. હવે મા બાપને જ લગતો છે, મારો કોઈ ડાયવર્ઝન નથી. આવી દીકરીઓને જયારે ખૂબ છૂટ મળી જાય ત્યારે ઘરની માલિકો વૃદ્ધ માં અને બાપ બેઠા બેઠા ધ્યાન રાખતા હોય. તમારી દીકરી તમને આવીને ફરિયાદ કરે કે પપ્પા પપ્પા દાદી ટકટક કરે છે, પપ્પા દાદીને કંઈક કયો, તો હે યુવાન મિત્રો, હે ભાઈઓ, તમને મારી વિનંતી છે, એવી દીકરીના ગાલ ઉપર એક જોરદાર તમાચો રસીદ કરી દેજો કે મારી માની કોઈ દી ફરિયાદ કરવા માટે આવતી નહીં. અને તમારી પત્ની જો તમને કઈ કહેતી હોય કે તમારી માં આવી છે, તમારી માં આવી છે, તમારી માં આવી છે, તો એને કહેજો ગમે એવી મારી માં છે એ નંબર 1 ઉપર છે, તું નંબર 2 ઉપર છો. પેલા ઈ આવી છે ને પછી તારો વારો છે. ઈ વહી જાય તો બીજી નહીં મળે. હું કોઈને ઉશ્કેરવા નથી આવ્યો. વારો આવશે ત્યારે એ પણ ટોપિક આવવાનો જ છે, ચિંતા કરતા નહીં. ઘરની માલિકોથી તમારી માન તમારા બાપને કાઢવાનું સિફતપૂર્વક કાવતરું ચાલે છે. તમે ચેતી જાઓ. કારણ કે ઓલી ડોશી ઘરમાં હોય તો છોકરી કેટલા વાગે 5 વાગે આવવાની તેને ભલે 6 વાગે આવી તો 1 કલાક ક્યાં મરી તેનો હિસાબ માંગે છે. એટલા માટે જુવાન છોકરીને દાદી નથી ગમતી. કોકનો ફોન આવે તો બીજા રૂમમાં જઈને ખુસુર ખુસુર પોણો કલાક સુધી કરે છે. એ દાદી કહી દે છે એટલે દાદીને, આ છોકરીને દાદી નથી ગમતી. અરે ભાઈ, માં છે ને, પોતાના દીકરાના સંતાનોને આડે રસ્તે જતા જોઈ અને કઈ માં સહન કરી શકે? માં કઈ બની જાય, પોતા ઉપર દોષનો ટોપલો લઈ લે અને પોતાના સંતાનોને બચાવવાનો પ્રયત્ન કરે. એટલું યાદ રાખજો, ઈ માં છે. એવી માને કદી પણ કોઈ કડવા વેણ સંભળાવશો નહીં. બાકી લાખો કમાયા હો ભલે, મા બાપ તે સીના ઠર્યા. લાખ નહીં પણ ખાક છે એ માનવો
ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આ ગણિત છે ઉપકારેના, કદી વિસરશો નહીં. दोस्तों, मरीन ड्राइव की सत्य घटना. एक युवान 23 વર્ષનો યુવાનોની માલિકો પરિવર્તન થાય છે એવું નથી. આ દેશનો નકશો બદલવો હોય તો બે વસ્તુની તાતી જરૂર છે. બેનો જો ફેશન છોડી દે અને યુવાનો જો વ્યસન છોડી દે તો આ દેશનો નકશો બદલી જાય એમ છે. એટલું યાદ રાખજો દોસ્તો. પૈસાદાર થયા પછી વ્યસનો બહુ વળગે છે. દારૂ પીવો એ શોખ થઈ ગયો છે. દારૂ પીવો એ ફેશન થઈ ગઈ છે. 31મી ડિસેમ્બર આપણા બાપનું કાંઈ લેવા દેવા નથી તોય ઉજવવી છે. એ આપણે લોકોને જો અહીંયા ગુજરાતીઓને, બીજા કોઈને નહીં. જે ગમે એનો તહેવાર હોય ઉજવવો એટલે ઉજવવો, પણ એમાંથી જે સારું આવે એ લઈ લ્યો તો કાંઈ વાંધો નથી. યુવાનો વ્યસન છોડે, બહેનો જો ફેશન છોડે, દેશનો નકશો બદલે એમ છે. એટલું યાદ રાખજો મિત્રો. 23 વર્ષનો યુવાન સવારના પોરમાં મરીન ડ્રાઈવ ઉપર પોતાના પિતાને આમ કરીને છાપો વાંચતા હતા, આમ કરીને પગે લાગવા માટે ઝૂક્યો. એના બાપે કીધું, કેમ શું છે બેટા? પપ્પા, પપ્પા મને આશીર્વાદ આપો. શું કામ? પપ્પા, અશ્વિનભાઈનો પ્રોગ્રામ સાંભળીને આવ્યો છું. માં અને બાપ શું છે એનું મને મહત્વ સમજાઈ ગયું છે. અને બાપે એટલું કીધું, બેટા થોડીક વાર શાંતિ રાખ, બેસ, હમણાં આવું છું. 55 વર્ષના ઉદ્યોગપતિ 15 મિનિટ પછી આંખમાં આંસુની ધાર સાથે બહાર આવીને પોતાના સંતાનને એટલું કીધું, બેટા હવે મને પગે લાગવું હોય તો વાંધો નથી, તો મને પગે લાગી શકાય છે. અને 23 વર્ષના યુવાન એટલું કીધું, પપ્પા શા માટે મારી 15 મિનિટ બગાડી? પપ્પા, પપ્પા મેં બહુ ભૂલ કરી છે, મને પ્રાયશ્ચિત કરવા માટે કેમ આટલો સમય ઓછો આપ્યો? પપ્પા, બેટા બેટા 23 વર્ષે તારી જિંદગી તે સુધારી લીધી. બેટા મારી 55 વર્ષ સુધીની જિંદગી મેં બગાડી નાખી હતી. બેટા મેં મારી 55 વર્ષની જિંદગીને હમણાં સુધારી લીધી. બેટા હમણાં જ અંદર જઈ અને હું મારા મા અને બાપને પગે લાગીને આવું છું. બેટા હવે તું મને પગે લાગતો વાંધો નથી. મારા દીકરા, સંતાનોને પગે લગાડવા માટે પણ તમે લાયક બનજો, મારી એટલી તમને પ્રાર્થના છે. અરે તમારા સંતાનો કમ તમને પગે ન લાગતા હોય તો કઈ નહીં, પણ કમથી કમ જો તમને રિસ્પેક્ટ આપતા હોય તમારા સંતાનો તો તમને પગે ન લાગે તો કઈ પગે લાગવાની જરૂર નથી. તમારા સંતાનો કોઈ નિર્ણય લેતા પહેલા તમને પૂછે કે પપ્પા આપણે આમ કરશું, તો તમારે એમ કેવું કે બેટા હવે તો યુવાન થઈ ગયો છે, બેટા હવે તને ખબર પડે છે, બેટા હવે તને સારું લાગે એવી રીતે તું નિર્ણય લે. આવા સારા જવાબ તમારા સંતાનોને આપી અને સંતાન તમને બીજી વાર પૂછે એવું રાખો, એટલી મારી તમને પ્રાર્થના છે. હરેક સમય સંતાનોની હરેક કદમ મિલાવો, કારણ સંતાનથી સેવા ચાહો. સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચાહો. સંતાન છો સેવા કરો. અત્યારની વહુઓને બધી સાસુઓ આઉટ ઓફ ડેટ લાગે છે. સાસુ વહુથી પરમાત્મા બચાવે. દૂધનો અવડો બધો ગ્લાસ ભરી અને સાસુની પાસે વહુ ગઈ, બા પીઓ. બાને એમ થયું કે મુશરફ કોઈ દી નમે નહીં.
મુશરફ કોઈ દી નમે નહીં, અને ઓચિંતો દૂધનો ગ્લાસ આવ્યો, લાવ ને પી જાવ, એમાં વાંધો શું છે, આવ્યો છે તો પી ગયા. પછી સાસુએ પૂછ્યું વહુને, વહુ બેટા કોઈ દી નહીં, આજ મારા માટે દૂધનો ગ્લાસ ભરીને કેમ લેવા? એ કે બા વાત એવી હતી ને કે આજે નાગ પાંચમ છે અને રાફડે રેડવા જાઉં એના કરતા તમને પાઈ દેવું શું ખોટું? સાસુ નાગણી છે. શા માટે સાસુની પ્રત્યે વૈર મનુષ્ય રાખે છે લોકો સમજાતું નથી. એક વહુ એક યુવાન સ્ત્રી માથે હુંડો અને એમાં એક વૃદ્ધ સ્ત્રી બેઠેલી અને આમ લઈને જાતી હતી. મેં પૂછ્યું, બેન તમારી બાને જાત્રા કરાવવા જાવ? મને કે ના ના મારી બા નથી, મારી સાસુ છે. મેં પગે લાગવાની ઈચ્છા થઈ. મેં કીધું સાસુને સુંડામાં બેસાડી અને આ ઉંમરે આ કળિયુગમાં જાત્રા કરાવવા નીકળી છે આ વહુ, પગે લાગો પણ પૂછવા દો. મેં કીધું સાસુને લઈને કઈ બાજુ? મને કાળી 14 છે ને, કકળાટ કાઢવા જાઉં છું. સાસુ અને વહુના સંબંધો અગર સુધરી જાય, દુનિયાની તમામ વહુઓ જો દીકરી બની જાય અને દુનિયાની તમામ સાસુઓ જો માં બની જાય તો સ્વર્ગ ઘરની માલિકો છે. એટલું યાદ રાખજો, બહાર ગોતવા જવાની જરૂર નથી. એક સરસ વાત કહું. અમેરિકાની માલિકો એક વવે એક લોયરને પૂછ્યું કે મારે મારી સાસુને મારી નાખવી છે, કોઈ એવો રસ્તો ખરો કે મારી સાસુને મારી નાખું અને મારી ઉપર આરોપ ના આવે, મને સજા ન થાય? ધ્યાનથી સાંભળજો બધા. સાસુને મારી નાખવાની સ્કીમ નંબર 1, વકીલે કીધું છે રસ્તો એવો, સાસુને મારી નાખો અને તમારી ઉપર આરોપ ના આવે. જેને પોતાની સાસુ ન ગમતી હોય કાલથી આ રસ્તો અપનાવજો. એન્ડ સાંભળજો, પણ સમજાવી વિના નથી બોલતો હું. વકીલે કીધું તારે એક કામ કરવાનું, તારી સાસુને મારવી હોય તો શું, આવતીકાલથી એને પ્રેમ કરવાનો ચાલુ કરી દે. 3 મહિના સુધી. અરે બોલે હું એને નફરત કરું છું, એને પ્રેમ કેવી રીતે કરું? તારે મારી દવા લેવી છે તો કર, નહીતર કાંઈ નહીં. શું કરવાનું? તો કાલથી પ્રેમ કરવાનું શરૂ કર. એટલો પ્રેમ કર, એટલો પ્રેમ કર, એટલો પ્રેમ કર. 2 મહિના પછી એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી કે તારી સાસુ હાલતા ચાલતા બોલતા બેસતા ઉઠતા તારું નામ જ લે, તારા સિવાય કોઈ બીજું નામ મોઢા ઉપર ના હોય ના. એક જ બસ તારું જ નામ. તારા વિના એ જીવી ના શકે, તારા વિના શ્વાસ ન લઈ શકે, એવું કરી દે. અને વકીલની સલાહ મુજબ પછી શું કરવાનું કે 3 મહિના આવું થાય એટલે 3 મહિના પછી છોડી દેજે. છોડી દઈશ એટલે તારા પ્રેમ વિના એ તરફડીને મરી જશે. આ દુનિયાની માલિકો દરેક લોકો પ્રેમ વિના જીવી નથી શકતા, એટલું યાદ રાખજો. માણસને માણસની જરૂર છે. અગર માણસ ભેગા નથી જીવતા તો લોકો પ્રાણીઓ પાળીને પણ જીવે છે, પણ કોકની હારે જીવવું ઊંફને પ્રેમની જરૂર છે નહીં. 100%ની વાત છે, એટલું યાદ રાખજો. લોકો કૂતરા પાળે છે. કૂતરા પાળવા હારા દીકરા કરતા ઘણી વાર, કારણ કે બ્રેડના ટુકડા નાખીને કૂતરાની વફાદારી ખરીદી શકાય છે, પણ કલેજાના ટુકડા નાખીને દીકરાઓની વફાદારીઓ નથી ખરીદી શકાતી. એ 100%ની વાત છે. અરે માલિક મરી ગયો તો મેં એવા કૂતરા પણ જોયા છે કે ખાતા નથી, પીતા નથી, પાણી પીતા નથી અને માલિકની પછવાડે પોતાનો પ્રાણ કાઢી નાખે છે. એવા કૂતરા પણ મેં વફાદાર જોયા છે. 3 મહિના પછી તારે તારી સાસુને છોડી દેવાની. પ્રેમ વિના મરી જશે, તારા ઉપર આરોપ નહીં આવે. અને બહેનું એવું 3 મહિના થઈ ગયા, પેલી વહુ પાછી વકીલની સલાહ લેવા ના ગઈ એટલે વકીલે ઘરે આવીને એની વહુને કીધું, પેલી વહુને કે હવે તારી સાસુને છોડી દે, હવે આફડી એના તારા પ્રેમ વિના મરી જશે, તારે કાંઈ નહીં કરવું પડે. અને પેલી વહુએ જે જવાબ આપ્યો છે સાંભળજો. વકીલ સાહેબ, હવે કોઈ એવો રસ્તો છે કે મારી સાસુ વધારે જીવે? કેમ? કારણ કે એને ખોટો ખોટો પ્રેમ કરતા કરતા આજુ એને સાચો પ્રેમ કરવા માંડી ગઈ છું. હવે જો ઈ નહીં જીવે ને વકીલ સાહેબ તો હું નહીં જીવું, ઈ મરી જશે તો હું મરી જઈશ. પ્રેમ ખોટો પણ સાચો થઈ જાય છે, એટલું યાદ રાખજો.
सच्चे प्रेम की तो सारे जहां